ધોરણ 10 વિષય વિજ્ઞાન. દિવાળી પછી આપણે ચેપ્ટર નંબર 8 સ્ટાર્ટ કરીએ છીએ, જે બાયોલોજીનું ચેપ્ટર છે અને જેનું નામ છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. બરાબર. હવે આ ચેપ્ટરમાં ટોટલ આજે આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટ ભણીશું કે સજીવો શું પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે, અથવા તો પ્રજનનની પદ્ધતિઓ કઈ કઈ છે, શા માટે લિંગી પ્રજનન, શા માટે અલિંગી પ્રજનન, આ બધું આપણે આ ચેપ્ટરમાં ભણવાનું રહેશે. બરાબર. સૌપ્રથમ તો આપણે વાત કરીએ પ્રજનન એટલે શું. પહેલાં પ્રજનનની વાત કરતાં પહેલાં કે સજીવો પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિ સર્જન કરે છે કે નહીં એ આપણે જાણવું વધારે યોગ્ય છે. કે સજીવો પ્રજનન દ્વારા પોતાના જેવો જ નવું બાળ સજીવ, નવું સંતતિનું નિર્માણ કરે છે, તેને કહેવામાં આવે છે પ્રજનન. બરાબર. હવે પ્રજનન જ્યારે અન્ય જૈવિક ક્રિયાઓની તુલનામાં વ્યક્તિગત સજીવનું જીવન ટકાવી રાખવા પ્રજનન ક્રિયાની જરૂર નથી. ટૂંકમાં કે વ્યક્તિગત સજીવનું જીવન જો આપણે ટકાવી રાખવું હોય તો પ્રજનન છે એ જરૂરી નથી. કેવી રીતના? તો જીવિત રહેવા માટે અમુક વસ્તુ આપણે જરૂરી છે, અનિવાર્ય ક્રિયાઓ, દાખલા તરીકે પોષણ છે, શ્વસન છે, ઉત્સર્જન છે. આપણે શ્વાસ લઈએ છીએ, આપણે ઉત્સર્જન કરીએ છીએ, આપણે ખોરાક મેળવી અને પોતાનું પોષણ કરીએ છીએ. આ બધી પ્રક્રિયામાં પ્રજનન ક્રિયા છે એ જરૂરી નથી. શું કામ એને? તો કે દરેક સજીવ છે એ મર્યાદિત જીવનકાળ ધરાવે છે. દરેક સજીવનું મૃત્યુ અચૂક છે જ. એટલે સજીવ મૃત્યુ પામે છે, જીવનકાળ ધરાવે છે. સજીવો પોતાના જીવનકાળ દરમિયાન પ્રજનન દ્વારા પોતાની નવી જ સંતતિનું નિર્માણ કરે છે. તો ટૂંકમાં જીવિત સજીવો છે આ કાર્યક્રમ ચાલુ જ રાખે છે. એટલા માટે થઈને દરેક પ્રજનન છે એ વ્યક્તિગત સજીવનું જીવન ટકાવી રાખવા માટે જરૂરી નથી. બરાબર. હવે નેક્સ્ટ ટોપિક છે આપણો કે પ્રજનનમાં ડીએનએ પ્રતિકૃતિનું નિર્માણ એ મૂળભૂત ઘટના છે. એનું કારણ એ છે કે પ્રજનન દ્વારા દરેક જાતિના નવા બાળ સભ્યો ઉમેરાતા રહે છે અને જીવ સાતત્ય જળવાઈ રહે છે. તો આનું કારણ છે કે ભિન્નતાઓ જાતિની જીવિતતા માટે ઉપયોગી છે. જે તે જાતિની વસ્તીની સ્થિરતા સાથે પ્રજનન સંકળાયેલું છે. જેવી વસ્તી એવી સ્થિરતા, આ એક પ્રજનનની સાંકળ આપણે કહી શકીએ છીએ. બીજી આપણે વાત કરીએ પ્રજનનની, તો સજીવો છે એ પ્રજનન દ્વારા આપણને એવી પ્રશ્ન થાય કે કેવી રીતે તેની આબેહૂબ પ્રતિકૃતિઓ સર્જે છે. એક જ જાતિના સજીવો સમાન જોવા મળે છે. દાખલા તરીકે મનુષ્ય, તો એ બધા સજીવો કેવા હોય છે? એક સમાન જોવા મળે છે. તેની શરીરની સંરચના, તેના કદ, તેના દેખાવ, આ બધું કેવું હોય છે? સમાન હોય છે. બરાબર. અને પ્રજનન છે એ સજીવ સંરચનાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા છે. તો આનો મતલબ એ છે કે જ્યારે ડીએનએ એટલે કે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, આ તમને પૂછાય છે કે ડીએનએ એટલે શું? ડીએનએનું ફૂલ ફોર્મ થાય ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. હવે આ ડીએનએની પ્રતિકૃતિનું નિર્માણ આ શું છે? તો કે ડીએનએ એટલે બીજું કાંઈ નહીં, કોષના કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્રો. આ રંગસૂત્રોને આપણે જે કહીએ છીએ એ ડીએનએ છે. ડીએનએનું કામ શું છે આપણા શરીરમાં? તો કે આનુવંશિક લક્ષણોનો સંદેશો આપે છે. જે પિતૃમાં જે પણ લક્ષણો હોય છે તે પોતાની સંતતિમાં જોવા મળે છે. કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ કોષમાં પ્રોટીન સંશ્લેષણની સૂચનાનો જે આ સ્ત્રોત છે એને કહેવામાં આવે છે ડીએનએ. બરાબર. પછી ડીએનએમાં જે કોષમાં ઉત્પન્ન થતા પ્રોટીનના પ્રકાર હોય છે એના લક્ષણો માટે પણ તે આ રંગસૂત્ર એટલે કે ડીએનએ, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, આ જવાબદાર હોય છે. એક જાતિના સજીવમાં વિશિષ્ટ ડીએનએ હોય છે. દાખલા તરીકે પ્રજનન દ્વારા કોઈ પેઢી છે એને એ વારસા રૂપે પણ મળતું હોય છે. એટલે કે તમારામાં અમુક લક્ષણો તમારા માતૃ તરફથી પણ આવતા હોય છે અને પિતૃ તરફથી પણ આવતા હોય છે. તો આવી રીતના ડીએનએ એટલે કે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. બરાબર. તો આપણો એ ટોપિક છે કે ડીએનએની પ્રતિકૃતિનું નિર્માણ એ બહુ મૂળભૂત ઘટના છે. સાથે સાથે વાત કરી પ્રજનન દરમિયાન સર્જાતી ભિન્નતાઓ ઉદવિકાસનો પાયો છે. આ ઉદવિકાસનો પાયો છે એટલે
ઉદ્વિકાસનો પાયો હોવું એટલે કે એના 2 બાળકોષ, દાખલા તરીકે કોષ વિભાજનની પ્રક્રિયા થઈ, એના દ્વારા 2 બાળકોષ ઉત્પન્ન થાય છે. આ 2 બાળકોષ છે એ સંપૂર્ણ સમરૂપ હોતા નથી. એનું કારણ છે કે ડીએનએની પ્રતિકૃતિના સર્જનમાં અમુક કેટલાક પ્રકારની ભિન્નતાઓ સર્જાઈ શકે છે. અને આ સર્જાવાનું કારણ છે કે મૂળ ડીએનએ કરતાં તેની પ્રતિકૃતિમાં આ ભિન્નતાઓ છે એ તીવ્ર, ઝડપી અને એકદમ સમરૂપ હોતી નથી. બરાબર. તો આવી રીતના એ છે કે પ્રજનન દરમિયાન સર્જાતી ભિન્નતાઓ છે ઉદ્વિકાસ, ઇવોલ્યુશનનો પાયો છે. હવે આપણે વાત કરીએ અલિંગી પ્રજનન. પ્રજનનના 2 પ્રકાર છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન છે એ જનન કોષોના નિર્માણ વગર એક જ પિતૃ દ્વારા નવી સંતતિનું સર્જન થતું હોય તેને કહેવામાં આવે છે અલિંગી પ્રજનનની ઘટના. અલિંગી પ્રજનનના પ્રકારો તમને આપેલા છે કે ભાજન, કલિકા સર્જન, બીજાણુ નિર્માણ, પુનઃ સર્જન, અવખંડન અને વાનસ્પતિક પ્રજનન. આ બધા જે અલિંગી પ્રજનન, એકલા સજીવમાં પ્રજનનની પદ્ધતિઓ એટલે કે અલિંગી પ્રજનનની પ્રક્રિયા, આ બધી જે છે એ ભાજન જે છે, દ્વિભાજન, બહુભાજન, એમાં પણ પ્રકાર આવશે. એ બધી જ ઘટના આપણે આ ચેપ્ટરમાં ભણવાની છે અલિંગી પ્રજનનની. નેક્સ્ટ આપણે વાત કરીએ વાનસ્પતિક પ્રજનન, કે વનસ્પતિમાં થતું પ્રજનન કેવું છે. તો કુદરતી વાનસ્પતિક પ્રજનન અને કૃત્રિમ. કૃત્રિમ એટલે માનવ દ્વારા પણ થાય અને કુદરતી રીતે પણ થાય. બરાબર. તો એમાં કુદરતી વાનસ્પતિક પ્રજનન ભણવાનું છે અને કુદરતી અને કૃત્રિમ બંને વાનસ્પતિક સર્જન આપણે ભણવાના રહેશે. બરાબર. પછી આપણે વાત કરીએ છીએ લિંગી પ્રજનનની, એટલે કે લિંગી પ્રજનનની આપણે વાત કરીએ તો એમાં જે પ્રજનનમાં નર અને માદા નવી સંતતિના નિર્માણમાં સંકળાયેલા હોય, એટલે કે અલિંગી પ્રજનનની આપણે વાત કરતા હતા તો એમાં માત્ર ને માત્ર એક કોષી સજીવો એટલે કે કોષ વિભાજન દ્વારા પિતૃ અથવા તો માતા આ બંને કોઈ પણ એક ભાગ ભજવે તો એને કહેવામાં આવે અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન એટલે નર અને માદા બંને નવી સંતતિના નિર્માણમાં સંકળાયેલા હોય તેને કહેવામાં આવે છે લિંગી પ્રજનનની પ્રક્રિયા. હવે લિંગી પ્રજનનની પ્રક્રિયામાં આપણે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન ભણવાનું છે, સાથે સાથે માનવ એટલે કે મનુષ્યમાં લિંગી પ્રજનનની ઘટના ભણવાની છે, નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર, આ બધું આપણે ભણવાનું છે. હવે એને આપણે ડીપમાં જોઈએ તો મનુષ્યમાં લિંગી પ્રજનનની ઘટના. બરાબર. હવે મનુષ્યમાં લિંગી પ્રજનનની ઘટના કેવી રીતે થાય છે તો કે મનુષ્યમાં જ્યારે નર એટલે કે 13-14 વર્ષની ઉંમરે અને માદા એટલે કે છોકરી એને 10-12 વર્ષે યૌવનાવસ્થા, બરાબર, પ્યોબ્રેલિટી એમાં પ્રવેશે છે અને નરજનન પિંડ એટલે કે શુક્રપિંડમાં એ ટેસ્ટોસ્ટેરોન નામનો અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને માદા છે એ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ 2 અંતસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. મનુષ્યમાં વાત કરીએ આપણે નર પ્રજનન તંત્ર તો એમાં નરની વાત કરીએ તો એક જોડ શુક્રપિંડ, શુક્રવાહિની, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, મૂત્રજનન માર્ગ, બલ્બોયુરેથર ગ્રંથિ અને શિશ્ના આવી રીતના આટલા એના પ્રજનન અંગો આવેલા હોય છે. અને એના કોષની આપણે વાત કરીએ તો શુક્ર કોષો આવેલા હોય છે. ટૂંકમાં નરમાં આગળ શુક્ર લાગે છે, જ્યારે માદા છે એમાં અંડપિંડ એટલે કે અંડ એવો શબ્દ આગળ લાગે છે. જ્યારે અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા અને યોનિમાર્ગ આ બધા છે એ મનુષ્યના માદા પ્રજનન તંત્રના અંગો છે. બરાબર. હવે એનો પ્રજનન કોષની આપણે વાત કરીએ તો અંડકોષ આ છે કદમાં મોટો અને પોષક દ્રવ્યો સભર હોય છે. હવે આપણે આગળ જતા જોઈએ તો સ્ત્રીમાં શરીરમાં જો અંડકોષોનું ફલન ન થાય તો ગર્ભાશયની અંદરની દિવાલ, જાડી દિવાલ છે એ તૂટી જાય છે અને રુધિર, દિવાલ, શ્લેષ્મો આ બધા એના અંગો હોય છે એ મૃત અંડકોષ યોનિમાર્ગમાંથી શરીરની બહાર ત્યજાય છે એને કહેવામાં આવે છે માસિક સ્ત્રાવની ઘટના.
બરાબર. ઋતુસ્રાવની આ અવધિ હોય છે 2 થી 8 દિવસની હોય છે અને 25 થી 30 દિવસના સમયમાં રજોસ્ત્રાવ, માસિક સ્ત્રાવ અને ઋતુસ્ત્રાવ આ ત્રણેય એક જ સમાનાર્થી શબ્દો છે એ જોવા મળે છે. તો આ વિશે પણ આપણે ભણવાનું છે. સાથે સાથે આપણે ભણવાનું છે વસ્તી નિયંત્રણના ગર્ભ અવરોધન પદ્ધતિઓ. બરાબર, કે વસ્તી નિયંત્રણ માટે શું કરવું જોઈએ, તો કે યાંત્રિક અવરોધન પદ્ધતિ હોવી જોઈએ અને રાસાયણિક અવરોધન પદ્ધતિ હોવી જોઈએ. અને જો એની શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન કરવામાં આવે તો 2 રીતે થાય છે. જો નરમાં એ ઓપરેશન કરાવવું હોય તો વાસેક્ટોમી અને સ્ત્રીમાં હોય તો ટ્યુબેક્ટોમી. બરાબર, આ 2 શસ્ત્રક્રિયા કરવામાં આવે છે જેનાથી ફલન ક્રિયાને અટકાવી શકાય છે. તો આવી રીતના આપણે વસ્તી નિયંત્રણ માટેની ગર્ભ અવરોધન પદ્ધતિઓ વિશે ભણવાનું છે. સાથે સાથે માદા પ્રજનન તંત્ર, નર પ્રજનન તંત્ર, માનવમાં લિંગી પ્રજનન તંત્ર, સપુષ્પી વનસ્પતિ છે કે જે લિંગી પ્રજનન ધરાવે છે એમાં કેવી રીતે પરાગાશય છે, અંડાશય છે, સ્ત્રી કેસરમાં, પુષ્પમાં, ટૂંકમાં ફૂલમાં, વનસ્પતિમાં કેવી રીતના પ્રજનન થાય છે એ વિશે આપણે ભણવાનું છે. સાથે સાથે લિંગી પ્રજનનમાં DNA વસ્તુ શું છે એની મેં તો આજે તમને થોડીક માહિતી આપી, પણ નેક્સ્ટ આમાં થોડુંક ડીપમાં ભણવાનું રહેશે. અને કૃત્રિમ વાનસ્પતિક પ્રજનન અને કુદરતી વાનસ્પતિક પ્રજનન આ બંને વિશે પણ ભણવાનું છે આપણે. હવે પ્રજનનમાં લિંગી અને અલિંગી આ બધા વિશે આપણે ભણવાનું રહેશે. બરાબર, તો આવી રીતના આજે છે એ હોમવર્ક તમારે કંઈ નથી. આજે છે મેં તમને આજે ઇન્ટ્રોડક્શન પાર્ટ કે આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે એના વિશે મેં તમને થોડીક માહિતી આપી દીધી છે. તો આ તમારે હોમવર્કમાં લખવાનું નથી. હોમવર્ક છે એ કાલથી હું જે તમને ક્વેશ્ચન આપું એ જ લખવાના છે. બરાબર, તો આજ માટે ઇન્ટ્રોડક્શન પાર્ટ જ છે તમારો, હોમવર્ક નથી આ, એટલે ફેરબુકમાં આના માટે ના ઉતારવું. ઓકે, થેન્ક યુ.